ત્યાર પછી બનાવટ નંબર 3, સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શન દ્વારા. બરાબર. હવે આ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખજો. સાયનાઇડ સંયોજનની વાત કરી, નાઇટ્રાઇલ સંયોજન કઈ રીતે બને છે, તો સૌથી પહેલાં આપણે એ પોઈન્ટને સમજીએ જે આગળ જરૂર પડશે. તો આપણી પાસે સંયોજન છે હેલો આલ્કેન. હેલો આલ્કેનની પ્રક્રિયા સોડિયમ હેલાઇડ સોડિયમ સાયનાઇડ NaCN અથવા તો પછી એની જગ્યાએ KCNનો ઉપયોગ કરીએ. બેમાંથી કોઈ પણ સંયોજન વાપરી શકીએ. અને બીજી એક રિએક્શન જેમાં હેલો આલ્કેનની પ્રક્રિયા AgCN વડે કરવામાં. હવે બંનેમાં ડિફરન્સ શું છે? NaCN આ રીતે લખીએ છીએ આપણે, KCN આ રીતે દર્શાય, અને AgCN જે આપ્યો છે એ આ રીતે છે, AC ટ્રિપલ બોન્ડ N. ત્રણે ત્રણ દેખાવ જુઓ તો એક સરખા છે એવું કહી શકાય, પણ ત્રણમાંથી આ બે સક્રિય ધાતુઓ છે. સક્રિય ધાતુઓ હોવાના કારણે જે બંધના ઇલેક્ટ્રોન છે એ બંધના ઇલેક્ટ્રોન કોને આપી દેશે? કાર્બનને આપી દેશે. જ્યારે આની સક્રિયતા બહુ ઓછી છે, જેના કારણે એ કાર્બન સાથે જે બંધ બનાવેલો છે એ કાર્બન સાથેના કાર્બન સાથેનો જે બંધ છે એ બંધના ઇલેક્ટ્રોનને, આની જે વાત કરીએ છીએ, આ બંધના ઇલેક્ટ્રોનને સરળતાથી દાન કરતો નથી. મતલબ બંધ સરળતાથી નથી તૂટતો, જેના કારણે અહીંયા હું એ કહી શકું કે આ જે બંધ છે એ સહસંયોજક પ્રકારનો બંધ છે, સહસંયોજક લાક્ષણિકતામાં વધારે છે. જ્યારે આમાં જે બંધ જોવા મળ્યો એ જે બંધ છે આયનિક બંધ છે, અને આયનિક બંધ હોવાના કારણે આના આયનો છૂટા પડી જાય. આમાંથી સોડિયમ ધાતુ ઇલેક્ટ્રોન દાન કરીને એને પ્લસ બનાવશે અને કાર્બનને ઇલેક્ટ્રોન આપી દે છે. કાર્બનને ઇલેક્ટ્રોન આપે છે એના કારણે એના ઉપર એક ઇલેક્ટ્રોન પેર આવવાથી ચાર્જ આવશે નેગેટિવ. એ જ પ્રમાણે આમાં પોટેશિયમ સક્રિય ધાતુ છે, ઇલેક્ટ્રોન દાન કરી દેશે, કાર્બનને ઇલેક્ટ્રોન મળવાથી કાર્બન ઉપર ચાર્જ આવશે નેગેટિવ. જેથી કહી શકાય કે આમાં રહેલો CN- જે છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરે. એમાં ન્યુક્લિયોફાઇલ તરીકે મેઇન કોણ બંધ બનાવવાનો પ્રયત્ન કરશે? કાર્બન. તો કાર્બન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ધન વિદ્યુત ભારિત કાર્બનને આપશે અને અહીંયાથી છૂટો પાડી દેશે NaX NaX અને સંયોજન બનાવશે RC ટ્રિપલ બોન્ડ N, જેને આપણે આલ્કાઇલ સાયનાઇડ તરીકે નામ આપીએ છીએ. મતલબ નાઇટ્રાઇલ સંયોજન બનતું હોય. હવે એની જગ્યાએ જો તમે આનો યુઝ કર્યો હોત તો ઘટના શું બને છે? અહીંયા બંધ તૂટે નહીં સરળતાથી. તો હવે ઇલેક્ટ્રોન યુગ્મ કોણ દાન કરશે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન પોતાની પાસે રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ આ ધન વિદ્યુત ભારિત કાર્બનને દાન કરે છે. જેવો ઇલેક્ટ્રોન દાન કરશે અહીંયાથી હેલોજન ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડી જાય, તો -AgX. પણ બંધ બનાવવામાં હવે અહીંયા ભાગ કોણ લે છે? નાઇટ્રોજન પરમાણુ. નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી દે છે, તો એના ઉપર ચાર્જ પ્લસ આવે અને કાર્બન ઉપર ઇલેક્ટ્રોન પેર, આ જે અહીંયાથી હેલોજન આ આપેલો છે સિલ્વર, એ સિલ્વર શું કરશે? જેવો નાઇટ્રોજન બંધ બનાવવાનો પ્રયત્ન કરશે, કાર્બનને ઇલેક્ટ્રોન દાન કરશે. કાર્બનને જો ઇલેક્ટ્રોન દાન કરે તો કાર્બન ઉપર ચાર્જ આવે માઇનસ. અને આ રીતે જ્યારે નાઇટ્રોજન પોતે બંધ બનાવે તો એને કહેવાય છે આઇસોસાયનાઇડ સંયોજન. તો તમે આ વસ્તુ ભણી ગયા હેલો આલ્કેન હેલો એરિનમાં. બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, તો CN- આવે, એમાં જો કાર્બન જોડાય તો આલ્કાઇલ સાયનાઇડ સંયોજન બનાવે, અને જો નાઇટ્રોજન જોડાય તો આઇસોસાયનાઇડ સંયોજન બનાવે. તો આપણી પાસે આ જે સંયોજન બન્યું આલ્કાઇલ આઇસોસાયનાઇડ સંયોજન બને છે. હવે આનું આપણે રિડક્શન સમજાવવાનું છે. તો આપણી પાસે પર્ટિક્યુલર સૌથી પહેલો અહીંયા કોણ છે? સાયનાઇડ સંયોજન આપ્યું. સાયનાઇડનું રિડક્શન બતાવ. તો તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સાયનાઇડ આપણી બુકમાં આપેલો છે, આઇસોસાયનાઇડ નથી આપ્યો. તો સાયનાઇડનું રિડક્શન કરો તો કયો એમાઇન બને, આઇસોસાયનાઇડનું રિડક્શન કરો તો કયો એમાઇન બને, એ પ્રશ્ન આપણે અહીંયા સમજવાનો. ઠીક છે, ચલો સમજીએ આગળ. ચલો, તો આપણી પાસે પહેલું સંયોજન છે આઇસોસાયનાઇડ સંયોજન
C ટ્રિપલ બોન્ડ N. તો આલ્કાઇલ સાયનાઇડ છે. હવે આ આલ્કાઇલ સાયનાઇડની રિડક્શન પ્રક્રિયા ધાતુ ઉદ્દીપકની હાજરીમાં જ કરવામાં. ધાતુ ઉદ્દીપક તરીકે પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ અને હાઇડ્રોજન ગેસ પસાર કરવામાં આવે. H2 ગેસ. તો આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા દ્વારા ફૂલ રિડક્શન થતું હોય છે, પૂરેપૂરું રિડક્શન થાય છે, મતલબ સંપૂર્ણ રિડક્શન પ્રક્રિયા થાય. અને સંપૂર્ણ રિડક્શન થશે તો ઘટના શું બનશે? આમાંથી જે 2 પાઈ બનશે એ 2 પાઈ બંધ તૂટી જાય. 2 પાઈ બંધ તૂટશે તો તમે જોઈ શકો છો ખાલી આટલો ભાગ પછી બાકી રહે. તો પછી કાર્બનની 2 વેલેન્સી ખૂટી તો કાર્બનને કેટલા હાઇડ્રોજન મળશે? 2. નાઇટ્રોજનની 2 વેલેન્સી ખૂટી તો એને કેટલા હાઇડ્રોજન મળે? 2. તો સંયોજન બનાવશે RCH2 NH2. તો આપણી પાસે આ રીતે પ્રોડક્ટ આવશે RCH2 NH2. તો મતલબ અહીંયા પણ પ્રાથમિક એમાઇનની જ બનાવટ આવે છે. નાઇટ્રો આલ્કેન પ્રાથમિક એમાઇન બનાવે, હોફમેન એમોનાલિસિસ પ્રાથમિક એમાઇન બનાવે, નાઇટ્રાઇલ સંયોજન સાયનાઇડ સંયોજન પણ પોતે પ્રાથમિક એમાઇનની જ બનાવટ સમજાવે છે. હવે આ જે રિએક્શન આપી છે એ આ પ્રકારની છે. સાથે સાથે જે પ્રક્રિયક અહીંયા તમે લીધો છે એની જગ્યાએ બીજો એક પ્રક્રિયક પણ આપણે વાપરી શકીએ છીએ. બીજો પ્રક્રિયક કયો? તો એ પ્રક્રિયક તરીકે આની જગ્યાએ તમે સોડિયમ સંરસ, જેને આપણે સોડિયમ એમાલ્ગમ પણ શબ્દ વાપરીએ છીએ, સોડિયમ એમાલ્ગમ અને C2H5 સોલ્વન્ટનો જ્યારે યુઝ કરવામાં તો આની હાજરીમાં પણ પ્રક્રિયા થઈને પ્રાથમિક એમાઇન બને. પણ આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાનું નામ છે મેન્ડિયસ પ્રક્રિયા. મેન્ડિયસ રિએક્શન તરીકે આને ઓળખવામાં આવતું હોય છે. તો એક આ ટોપિક તમારે યાદ રાખવાનો છે. ચલો, સાથે સાથે જે આલ્કાઇલ સાયનાઇડ સંયોજન છે RC ટ્રિપલ બોન્ડ N, આની જો પ્રક્રિયા SnCl2 અને HCl વડે કરવામાં તો આ પાર્શિયલી રિડક્શન પ્રક્રિયા બતાવે છે, મતલબ અપૂર્ણ અથવા તો અર્ધ રિડક્શન દર્શાવે છે. હવે અર્ધ રિડક્શન થાય તો ઘટના શું બનશે? 2ની જગ્યાએ 1 પાઈબંધ અહીંયાથી તૂટશે. 1 પાઈબંધ તૂટશે જેથી સંયોજન આવશે RCH ડબલ બોન્ડ NH બતાવે. અને આ જે સંયોજન છે એનું નામ છે ઇમાઇન. NH2 હોય તો એમાઇન કહીએ છીએ, પણ ડબલ બોન્ડથી જોડાયેલો હોય નાઇટ્રોજન તો એને કહેવાય ઇમાઇન સંયોજન. હવે આ જે ઇમાઇન સંયોજન બન્યું, જો એનું આગળ એસિડિક જળ વિભાજન કરવામાં, એસિડિક જળ વિભાજન છે તો આની અંદર છે અહીંયા H2O છે તો H2Oમાંથી H પ્લસ આયન છૂટો પડશે, OH માઇનસ આયન પણ છૂટો પડતો હોય. સાથે સાથે આમાંથી O-2 અને H પ્લસ આયન પણ છૂટા પડી શકે છે. તો મતલબ H2O હાજર છે. હવે આવું જ્યારે આપેલું હોય ત્યારે શું કરશે? ઇમાઇનનું એ જળ વિભાજન કરશે અને ઇમાઇનનું જળ વિભાજન થશે, અહીંયાથી બંધ તૂટશે એટલે તરત જ આ 2 હાઇડ્રોજન આના ઉપર આવી જશે. કારણ ઇલેક્ટ્રોન પેર આ બધી આના ઉપર જતી રહે, વિદ્યુત ઋણી પ્રબળ છે એટલા માટે, અને એના દ્વારા એ NH3 તરીકે છૂટો પડી જાય. અને બાકી રહી ગયો જે ઓક્સિજન, એ ઓક્સિજન આ કાર્બન સાથે જોડાય એટલે સંયોજન બનાવે RCHO. તો અહીંયા જે સંયોજન બને છે એ તો શું બની ગયો? આલ્ડીહાઇડ સંયોજન બની ગયો. અને આ જે આલ્ડીહાઇડ બને છે એ તો ઓલરેડી પ્રક્રિયા શું છે? તો આ પ્રક્રિયાને આપણે સ્ટીફન રિડક્શન તરીકે નામ આપીએ છીએ. સ્ટીફન રિડક્શન પ્રક્રિયા ચેપ્ટર નંબર 11માં આવશે, સોરી 12ની અંદર. ચેપ્ટર નંબર 12માં ત્યાં આપેલું છે આલ્ડીહાઇડની બનાવટ માટે સ્ટીફન રિડક્શન પ્રક્રિયા. તો સ્ટીફન રિડક્શન અહીંયા જરૂર ક્યાં છે? ચલો, આપણે જરૂર નથી, પણ એકચ્યુઅલી આપણે શું છે અહીંયા એવું સમજીએ છીએ કે સાયનાઇડ સંયોજનનું જ્યારે રિડક્શન SnCl2 HCl ની હાજરીમાં કરવા તો અર્ધ રિડક્શન પ્રક્રિયા દ્વારા એ ઇમાઇન બનાવે છે. પણ જો આગળ એનું હાઇડ્રોલિસિસ થાય તો જ આલ્ડીહાઇડ બને, મતલબ જળ વિભાજન કરાવશો તો જ. પણ જો આનું સીધું જળ વિભાજનની જગ્યાએ પ્રક્રિયા અહીંયાથી જ સીધી ઉઠાવીને જો લેવામાં આવે, જળ વિભાજનની જગ્યાએ શું કરવામાં આવે? સીધી જ પ્રક્રિયા ફરીથી SnCl2 અને HCl વડે કરવામાં આવે, SnCl2 પ્લસ HCl. તો પહેલાં અર્ધ રિડક્શનની પ્રક્રિયા થઈ,
હાફ હાઇડ્રોજનેશન થયું તો એક પાઇબંધ તૂટીને હાઇડ્રોજન એડ થઈ ગયા. ફરીથી પાછી પ્રક્રિયા થશે તો ફરી બીજો એક પાઇબંધ તૂટી જશે ને એક હાઇડ્રોજન બંનેને મળશે પ્રાથમિક એમાઇન બનાવી શકે છે. તો આ રીતની 2 રિએક્શન્સ આપણને સમજાવેલી છે જે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શન દ્વારા પ્રાથમિક એમાઇનની બનાવટ સમજાવે છે. ક્લિયર? ચલો હવે આને એક્ઝામ્પલની રૂપમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ જો આવતા હોય તો કઈ રીતે પૂછી શકે છે. તો જનરલ રિએક્શન એટલી તમારે ધ્યાન રાખવાની છે. જનરલ રિએક્શન ઉપરથી જ બધા જવાબ આપણને મળશે. તો જનરલ રિએક્શન અહીંયા ફરીથી લખી દઉં છું. આપણી જે જનરલ રિએક્શન છે આ રીતે છે. R C triple bond N gives platinum, palladium, nickel, hydrogen gas plus H2 ગેસ અથવા મેન્ડિયસ રિએક્શન જેમાં પ્રક્રિયક બતાવીએ છીએ સોડિયમ સંવરસ C2H5OH. બરાબર, આનો યુઝ કરવાનો છે. સંયોજન હતું સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ. હવે પ્રશ્ન એ છે કે સાયનાઇડ શબ્દ ક્યારે વપરાય? તો સાયનાઇડ સામાન્ય નામ હોય ત્યારે વપરાય અને નાઇટ્રાઇલ ક્યારે વપરાય? તો IUPAC નામમાં આનો યુઝ થતો હોય છે અને એના દ્વારા જે સંયોજન બનાવે છે નિપજ RCH2NH2 પ્રાથમિક એમાઇન સંયોજન બનાવેલું છે. હવે આને રિએક્શનમાં ઉદાહરણ સ્વરૂપે સમજવી છે. ચલો ઉદાહરણ નંબર 1 છે. ઉદાહરણ નંબર 1માં આપણને માની લો કે સંયોજન છે CH3C ટ્રિપલ બોન્ડ N, જેનું નામ લખવું હોય તો સામાન્ય નામ થશે મિથાઇલ સાયનાઇડ. એનું પ્રચલિત નામ છે એસિટોનાઇટ્રાઇલ, જેનું IUPAC નામ પણ કહેવાય. સાથે સાથે બીજું ધ્યાન રાખવાનું કે IUPACમાં જ્યારે નાઇટ્રાઇલનો યુઝ કરો છો, સાયનાઇડનો યુઝ કરો છો ત્યારે કાર્બન ઓલરેડી એમાં ઇન્ક્લુડ થતો નથી. પણ જ્યારે નાઇટ્રાઇલનો યુઝ કરો ત્યારે કાર્બન ગણતરીમાં લેવામાં. કાર્બન ટોટલ જેટલા હોય એટલા કાર્બન ધરાવતો આલ્કેનનું નામ લખો, મતલબ ઇથેન, અને છેલ્લે પ્રત્યય જોડી દો નાઇટ્રાઇલ. તો આ સંયોજન બની ગયું ઇથેન નાઇટ્રાઇલ. ઇથેન નાઇટ્રાઇલની રિડક્શન પ્રક્રિયા પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો નિકલ પ્લસ H2 ગેસ અથવા તો પછી મેન્ડિયસ રિડક્શન NaHg C2H5OH. કન્ડિશન યાદ રાખવાની, એના પરથી નિપજ કઈ મળે ખબર પડી જશે. તો Cn નું રૂપાંતર થાય છે CH2NH2 તરીકે, મતલબ નિપજ મળે છે ઇથેનેમાઇન. હવે આ પ્રક્રિયા ક્યારે યુઝ કરી શકાય? કે તમારે જે સંયોજન જરૂર હોય સાયનાઇડ સંયોજનમાં એના કરતાં વધુ એક કાર્બન ધરાવતું, તમારે એક કાર્બન અહીંયા જોઈએ છે તો CH3 મૂકો, 2 કાર્બન જોઈએ CH3CH2, 3 કાર્બન જોઈએ CH3CH2 મૂકતા જાઓ. તો જેમ જેમ કાર્બન વધારે જરૂર પડતી હોય એ પ્રમાણે તમે પ્રક્રિયાની અંદર એમાઇન સંયોજન બનાવટ દર્શાવી શકો છો. ચલો ઉદાહરણ નંબર 2 લઈએ. CH3CH2C ટ્રિપલ બોન્ડ N. સામાન્ય નામ લખીશું તો ઇથાઇલ સાયનાઇડ, ઇથાઇલ સાયનાઇડ. અને IUPAC નામ લખવું હોય તો 3 ને ગણતરીમાં લો તો પ્રોપેન નાઇટ્રાઇલ તરીકે આને ઓળખવામાં આવે. ચલો હવે ફરીથી આનું રિડક્શન કરવાનું. પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ પ્લસ H2 ગેસનો યુઝ કરો. તો જેટલા કાર્બન ધરાવતો સાયનાઇડ છે એટલા જ કાર્બન ધરાવતું સંયોજન તરીકે પ્રાથમિક એમાઇન બનાવે છે. તો નિપજ મળે છે અહીંયા પ્રોપેન 1 એમાઇન. ચલો એરોમેટિક સંયોજન પણ માની લો કે આપેલું હોય, દાખલા તરીકે C6H5C ટ્રિપલ બોન્ડ N, જેનું સામાન્ય નામ છે ફિનાઇલ સાયનાઇડ અને IUPAC નામ છે બેન્ઝોનાઇટ્રાઇલ. બેન્ઝીન નાઇટ્રાઇલ લખવાનું નથી, બરાબર, ધ્યાન રાખજો, બેન્ઝોનાઇટ્રાઇલ છે. એનું પણ રિડક્શન થાય પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક હાઇડ્રોજન ગેસ. તો નિપજ આપશે C6H5. Cn ની જગ્યાએ બનાવે છે CH2NH2.
ટુ, તો નિપજ મળે છે ફિનાઇલ મિથેનેમાઇન, IUPAC નામ, ફિનાઇલ મિથેનેમાઇન, અથવા તો બેન્ઝાઇલ એમાઇન બનાવે છે. તો આ રીતની પણ રિએક્શન એની અંદર આપી શકે છે. એ ગમે કે કોઈ પણ સંયોજન લખ. નંબર 4, ચોથું સંયોજન ધારી લો કે આપણી પાસે સંયોજન આ રીતનો છે, C ટ્રિપલ બોન્ડ N, સાયક્લોપેન્ટાઇલ સાયનાઇડ જેને કહેવાય, સાયક્લોપેન્ટાઇલ સાયનાઇડ. અને IUPAC નામ જ્યારે લખવું હોય તો ધ્યાન રાખજો, એક COOH, CHO, પછી C ટ્રિપલ બોન્ડ N, આ 3 ક્રિયાશીલ સમૂહ એવા છે કે જ્યારે ચક્રીય રચના સાથે જોડાયેલા હોય ત્યારે એના કાર્બનને ગણતરીમાં લેવો પડશે. નહીતર તમે નામ લખશો, શું લખશો અહીંયા? 6 કાર્બન, સાયક્લોહેક્ઝેન નાઇટ્રાઇલ, રિંગ રચના તો 5 કાર્બન છે, તો સાયક્લોહેક્ઝેન તો લખી શકાય જ નહીં. તો મતલબ તમારે એના કાર્બન અંદર ઇન્ક્લુડ કરવો પડશે. તો નાઇટ્રાઇલ શબ્દ જે છે એની આગળ કાર્બો શબ્દ એડ કરી દો, તો સંયોજનનું નામ થશે સાયક્લોપેન્ટેન, મૂળ હાઇડ્રોકાર્બન, સાયક્લોપેન્ટેન કાર્બોનાઇટ્રાઇલ કહેવામાં આવે. અને એનું પણ જ્યારે આ જ કન્ડિશનમાં રિડક્શન પ્રક્રિયા થાય તો નિપજ આ રીતે આવશે. અહીંયા બનાવશે CH2NH2, જેનું IUPAC નામ લખી શકીએ છીએ આપણે. તો આ મિથેનેમાઇનનો ભાગ છે, આ સાયક્લોપેન્ટાઇલ સમૂહ છે, તો સંયોજન બનશે સાયક્લોપેન્ટાઇલ મિથેનેમાઇન. તો આ રીતની સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શન દ્વારા આપણે હંમેશા પ્રાથમિક એમાઇનની બનાવટ દર્શાવી શકીએ છીએ. તો એક આ રિએક્શન પણ આપણને સમજાવેલી છે, બરાબર? ચલો લખી લો. ચલો ત્યાર પછી ચોથી પ્રક્રિયા લઈએ. આઇસોસાયનાઇડ અથવા જેને બીજું કહેવાય છે આઇસો નાઇટ્રાઇલના રિડક્શન દ્વારા. આપણી ટેક્સ્ટ બુકમાં આ પોઈન્ટ નથી આપ્યો, બરાબર, પણ કાર્બનિક પરિવર્તન જ્યાં જરૂર પડશે તમારે આને યુઝ કરવો પડશે. ચલો કઈ રીતે આવે છે એ પણ સમજીએ. જુઓ, તો આઇસોનાઇટ્રાઇલ જે સંયોજન આપ્યું છે, હવે આઇસોનાઇટ્રાઇલ તરીકે સંયોજન છે RN ટ્રિપલ બોન્ડ C. આઇસોનાઇટ્રાઇલનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ વાપરી શકીએ છીએ, પણ આપણે અહીંયા ધાતુ ઉદ્દીપક જ વાપરવાનો પ્રયત્ન કરીશું, પ્લેટિનમ, નિકલ અથવા પેલેડિયમ અને હાઇડ્રોજન ગેસ. તો હવે જ્યારે આનું રિડક્શન થશે તો રિડક્શન થશે એટલે ઘટના શું બનશે હવે જુઓ. આમાં રિડક્શન થશે તો રિડક્શન દ્વારા 2 પાઇબંધ અહીંયાથી તૂટશે. 2 પાઇબંધ તૂટશે એટલે તરત જ બંને નાઇટ્રોજન અને કાર્બનની વેલેન્સી બેલેન્સ કરવા. કાર્બનની એક વેલેન્સી છે અહીંયા 3 ખૂટી તો CH3 બનશે, આની એક વેલેન્સી ખૂટે છે તો NH આવશે. તો મતલબ બનાવશે શું? આ સેકન્ડરી એમાઇન બનાવી દેશે. તો સંયોજન બનાવશે RNHCH3. અને આ જે સેકન્ડરી એમાઇન બનશે એ હંમેશા ટર્મિનલ N સબસ્ટિટ્યુટેડ મિથાઇલ ગ્રુપ દર્શાવશે. મતલબ અહીંયા કહેવા એવું માગું છું કે જ્યારે પણ તમે આઇસોસાયનાઇડનો ઉપયોગ કરશો તો આઇસોસાયનાઇડમાં જે કાર્બન હતો એનો એ કાર્બન ઓલવેઝ CH3 બનાવશે અને નાઇટ્રોજન વિસ્થાપિત બતાવશે અને છેડા ઉપર જ હશે. એટલા માટે લખેલું છે ટર્મિનલ N સબસ્ટિટ્યુટેડ N વિસ્થાપિત મિથાઇલ ગ્રુપ દર્શાવતું સંયોજન. તમારે જો સેકન્ડરી એમાઇન જોઈએ તો તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે આના એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ તરીકે નંબર 1 સંયોજન છે CH3N ટ્રિપલ બોન્ડ C+. સંયોજનનું નામ લખવું હોય તો મિથાઇલ આઇસોસાયનાઇડ કહી શકાય. મિથાઇલ આઇસોસાયનાઇડ અથવા ઇથેન આઇસોનાઇટ્રાઇલ. 2 કાર્બન છે એટલે ઇથેન શબ્દ વાપર્યો. આનું રિડક્શન કરવામાં આવેલું છે પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ, હાઇડ્રોજન ગેસ અને નિપજ આપે છે CH3NHCH3.
તો જુઓ, તમને દાખલા તરીકે સંયોજનમાં પ્રશ્ન એવો પૂછ્યો છે, મિથાઇલ આયોડાઇડ છે અને મિથાઇલ આયોડાઇડમાંથી ડાયમિથાઇલ એમાઇન બનાવવો છે, આવો પણ પ્રશ્ન પૂછ્યો હોય તો તમે આનો પણ યુઝ કરી શકો છો. હોફમેન એમોનોલિસિસ. મિથાઇલ આયોડાઇડ છે, પછી એમાં શું કરો, EgCN સાથે પ્રક્રિયા આપો તો આઇસોસાયનાઇડ બની જશે. આઇસોસાયનાઇડની રિડક્શન પ્રક્રિયા આપો, આ રીતે રિએક્શન આવી છે. તો નિપજ બનાવે છે ડાયમિથાઇલ એમાઇન, જેને આપણે નામ લખીએ છીએ NN ડાયમિથાઇલ એમાઇન. ચલો ઉદાહરણ નંબર 2. CH3CH2N ટ્રિપલ બોન્ડ C, જેનું નામ લખવું હોય તો લખી શકાય ઇથાઇલ આઇસોસાયનાઇડ. ઇથાઇલ આઇસોસાયનાઇડનું રિડક્શન પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ હાઇડ્રોજન ગેસ. નિપજ આપે છે CH3CH2NH CH3. તો જુઓ, ટર્મિનલ એન વિસ્થાપિત મિથાઇલ સમૂહ આવી ગયો. હવે એમાં મેઇન સંયોજન આ બનશે અને આ વિસ્થાપિત સમૂહ, તો નામ લખીશું N મિથાઇલ ઇથેનેમાઇન. આ એનું IUPAC નામ છે. સામાન્ય નામ લખો તો ઇથાઇલ મિથાઇલ એમાઇન આપી શકાય. ચલો ઉદાહરણ નંબર 3. ફિનાઇલ આઇસો સાયનાઇડ આપેલો હોય. ફિનાઇલ આઇસો સાયનાઇડ સામાન્ય નામ લખ્યું છે મેં. એની પ્રક્રિયા નિકલ ધાતુ હાઇડ્રોજન ગેસ, કોઈ એક જ ઉદ્દીપક વાપર્યો છે, એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં. તો N ટ્રિપલ બોન્ડ Cનું રૂપાંતર થશે NHCH3માં. તો આ તો આપણી પાસે મેઇન સંયોજન એનિલિન પોતે જ છે. એનિલિનમાં અહીંયા જોડાયેલો છે N મિથાઇલ, તો નામ થશે આનું N મિથાઇલ એનિલિન. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે સંયોજનો લીધા એમાં NO2નું રિડક્શન થયું, તો NO2ના રિડક્શન દ્વારા મળે છે NH2 પ્રાથમિક એમાઇન. ત્યાર પછી એમોનોલિસિસ પ્રાથમિક એમાઇન, C ટ્રિપલ બોન્ડ N, તો આમાંથી બનાવે છે CH2 NH2 પ્રાથમિક એમાઇન. આઇસોસાયનાઇડ N ટ્રિપલ બોન્ડ C, આઇસોસાયનાઇડમાંથી બન્યો NHCH3. તો મતલબ આ બંને જે મેથડ બતાવી, પહેલી 3 પદ્ધતિ પ્રાથમિક એમાઇનની બનાવટ સમજાવેલી છે. બીજી જે પદ્ધતિ આવી એ સેકન્ડરી એમાઇનની બનાવટ દર્શાવેલી છે આપણને. તો આ પ્રકારની બીજી પ્રક્રિયા આપેલી છે આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇલના રિડક્શન દ્વારા સેકન્ડરી એમાઇનની બનાવટ. અને સેકન્ડરી એમાઇનમાં એક મેઇન પોઈન્ટ કયો, ટર્મિનલ એન સબસ્ટિટ્યુટેડ મિથાઇલ ગ્રુપ જ્યારે આપેલું હોય એવું ક્રિયાશીલ સમૂહ ધરાવતું કોઈ પણ સંયોજન જોઈએ તો તમે આના આઇસોસાયનાઇડનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી નંબર 5 છે એમાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા. બરાબર, એક આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા આપ્યો છે આપણે. એમાઇડ સંયોજન આપેલું છે. એમાઇડ સંયોજન જેનું સૂત્ર લખીએ છીએ આપણે RCONH2. એમાઇડ અહીંયા પ્રાથમિક હોઈ શકે, દ્વિતીયક હોઈ શકે, તૃતીયક પણ હોઈ શકે છે. એમાઇડનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરવામાં આવે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેને LaH તરીકે દર્શાવાય છે, અને એ પ્રબળ રિડક્શન કરતા પદાર્થ છે. હવે જે એમાઇડ સંયોજન વાપર્યો છે એ એમાઇડ પ્રાથમિક છે. એમાઇડ પોતે કાર્બોક્સિલિક એસિડનો વ્યુત્પન્ન છે. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન પ્રબળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે થાય છે, અને એટલા માટે જ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નનું રિડક્શન પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરવામાં આવે. સાથે સાથે અહીંયા સોલ્વન્ટ તરીકે H2O નો પણ યુઝ કરવામાં આવે છે. હવે રિડક્શન થશે એટલે રિડક્શનમાં આપણે વ્યાખ્યા જ ભણી ગયા. હાઇડ્રોજનનું ઉમેરાવું, ઓક્સિજનનું દૂર થતું, અહીંયાથી ઓક્સિજન દૂર કરાવશે. ઓક્સિજન દૂર કરીને સંયોજન આપશે RCH2NH
ટુ મતલબ કે પ્રાથમિક એમાઇન સંયોજન બનાવશે. પ્રાથમિક એમાઇડ વાપર્યું છે તો પ્રાથમિક એમાઇન સંયોજન બનાવે છે. હવે ધારી લો કે આની જગ્યાએ સેકન્ડરી એમાઇડ લીધો છે RCONH. જો સેકન્ડરી એમાઇડ સંયોજન વાપર્યું હશે તો સેકન્ડરી એમાઇડના રિડક્શન દ્વારા સેકન્ડરી એમાઇન સંયોજન બનાવશે. તો સંયોજન નિપજ આપશે RCH2NHR. તો સેકન્ડરી એમાઇન બનાવશે. જો આની જગ્યાએ ટર્સરી એમાઇડ વાપર્યો હોય RCONR બરાબર, CONH2 હતો પછી બની ગયો CONH. તો અહીંયા એક આલ્કાઇલ સમૂહ તો પ્રાથમિક, બે આલ્કાઇલ સમૂહ દ્વિતીયક, ત્રણ આલ્કાઇલ સમૂહ તો તૃતીયક સંયોજન છે. તો તૃતીયક એમાઇડ સંયોજન વાપર્યું હશે તો એના રિડક્શન દ્વારા તૃતીયક એમાઇન બનાવી શકાય છે. મતલબ આ એક એવી પ્રક્રિયા આપી છે જેના દ્વારા તમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારના એમાઇન બનાવી શકો છો. હવે એમાં જે રિડક્શન કરતા પદાર્થ આપ્યો છે આપણને, એ રિડક્શન કરતા પદાર્થનું બંધારણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેનું બંધારણ કદાચ ઘણા વિદ્યાર્થીઓ જાણતા પણ નથી. શું છે સમજીએ. રિડક્શન કરતા હાઇડ્રોજન કઈ રીતે દાન કરે. સૌથી પહેલાં તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે, એમાં એલ્યુમિનિયમ ધાતુ છે. એલ્યુમિનિયમની વેલેન્સી 3 છે તો એ 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. જેમાં લિથિયમ પ્રબળ વિદ્યુત ધનમય છે અને પ્રબળ વિદ્યુત ધનમય હોવાના કારણે એ હાઇડ્રોજનને શું કરશે, ઇલેક્ટ્રોન દાન કરશે. હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન દાન કરીને લિથિયમ Li+ આયનમાં કન્વર્ટ થશે અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રાઇડ આયનમાં કન્વર્ટ થાય. હવે જે AlH3 બન્યો, AlH3માં 3 હાઇડ્રોજન સાથે 3 જ બંધ બનાવ્યા. તો એલ્યુમિનિયમની ટોટલ વેલેન્સ સેલમાં માત્ર 6 ઇલેક્ટ્રોન છે, એનું અષ્ટક પૂર્ણ થતું નથી. એ અષ્ટક પૂર્ણ કરવા માટે આ હાઇડ્રાઇડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એને દાન કરશે અને એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરીને એની સાથે જોડાશે HAlH3. હવે હાઇડ્રાઇડે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યું એટલે એલ્યુમિનિયમ ઉપર ચાર્જ આવ્યો માઇનસ ચાર્જ અને આ જે નેગેટિવ આયન બન્યો એ નેગેટિવ આયન સાથે જોડાયેલો રહેશે Li+ આયન અને એના દ્વારા જે સંયોજન બન્યું એને જ આપણે કહીએ છીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેને કહેવામાં આવે છે, જે પ્રબળ રિડક્શન કરતા સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે, જે બીજાનું રિડક્શન કરાવશે અને પોતાનું ઓક્સિડેશન કરે. તો હવે એ કઈ રીતે આને હાઇડ્રોજનનું દાન કરે છે એને સમજવા પ્રયત્ન કરીએ. જેમાંથી આ જે ભાગ આપેલો છે આપણને AlH4- એનું બંધારણ જો બતાવીએ તો AlH4- છે. એમાંથી એલ્યુમિનિયમ પોતાનું બંધારણમાં એની જે વેલેન્સી 3 હતી એ 3 કમ્પ્લીટ રાખવા માટે શું કરશે, હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મ દાન આપીને H- તરીકે રિમૂવ કરાવશે. હવે આ જે H- હશે એ H- એમાઇડ સંયોજન ઉપર અટેક કરે. તો મિકેનિઝમ એની જોઈએ, મિકેનિઝમ ઉપરથી જવાબ મળશે કઈ રીતે પ્રક્રિયા થાય છે. તો આની મિકેનિઝમમાં સૌથી પહેલાં આપણી પાસે સંયોજન છે એમાઇડ. પ્રાથમિક એમાઇડ ધારો કે મેં યુઝ કર્યો છે. હવે આની જે પ્રક્રિયા થાય છે એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે, એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી આ એક Ha- જે છે એ H- આના ઉપર અટેક કરશે. હવે અટેક કોના ઉપર કરે તો ધ્યાન દીધું, ઓક્સિજન પ્રબળ વિદ્યુત ઋણમય, નાઇટ્રોજન વિદ્યુત ઋણમય, કોના કરતાં, કાર્બન કરતાં. તો મતલબ કાર્બન ઉપર ચાર્જ આવે છે અંશતઃ પોઝિટિવ ચાર્જ, મતલબ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવશે. એને ઇલેક્ટ્રોનની જરૂર છે તો આ હાઇડ્રોઇડ આયન ઇલેક્ટ્રોન દાન કરશે. હાઇડ્રાઇડ આયન જેવો ઇલેક્ટ્રોન દાન કરશે તરત આ ઓક્સિજન ઉપરથી ચાર્જ ઉપરની તરફ જવા માંડશે, કારણ ત્યાં એને બેલેન્સ કરવાનો છે એટલા માટે. ચલો હવે શું બનશે આની અંદર ઘટના, સંયોજન આવશે RCO અને આ બની જશે માઇનસ. આની સાથે જોડાયો હાઇડ્રોજન, નાઇટ્રોજન ઉપર જોડાયેલા છે 2
હાઇડ્રોજન પરમાણુ. હવે જેવો અહીંયાથી H પ્લસ આયન દૂર થયો, H માઇનસ આયન, એટલે બાકી શું રહ્યો? AlH3. તો આ ફરીથી ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ થઈ ગયો, ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો. તો એને ઇલેક્ટ્રોન કોણ દાન કરશે? O માઇનસ. મતલબ અહીંયાથી આપણી પાસે જે AlH4 માઇનસ આયન હતો એમાંથી H માઇનસ આયન છૂટો પડ્યો, બાકી જે રહી ગયો હતો AlH3 આયન. મતલબ અહીંયા જ બતાવી દઉં છું આને, H માઇનસ પ્લસ AlH3. તો AlH3ને ઇલેક્ટ્રોન કોણ દાન કરશે? આ ઓક્સિજન દાન કરે છે. મતલબ એ ઓક્સિજન એની સાથે બંધ બનાવશે ઇલેક્ટ્રોન દાન કરીને. એટલે અહીંયા આવશે OAlH3. આ રીતનું એક આખું સંયોજન બનતું હોય. હવે ઘટના શું બને છે આમાં કે આ જે નાઇટ્રોજન દર્શાવેલું છે એ નાઇટ્રોજન ઓક્સિજન જે દર્શાવ્યું છે એ ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન લઈને અહીંયાથી છૂટો પડવાનો પ્રયત્ન કરશે. એટલે એ જેવો ત્યાંથી છૂટો પડશે એટલે તરત જ કાર્બનની વેલેન્સીને બેલેન્સ કરવા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર કરશે. તો સંયોજન બનાવશે RC. અહીંયા આવશે ડબલ બોન્ડ NH અને નાઇટ્રોજન ઉપર ચાર્જ આવશે પ્લસ, અને અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો છે. તો અહીંયાથી છૂટો શું પડી ગયો? તો આમાંથી છૂટો પડે છે Al. ઓક્સિજન ઇલેક્ટ્રોન પેર લઈને ગયો એટલે એક ઇલેક્ટ્રોન પેર વધી એટલે એના પર માઇનસ ચાર્જ અને AlH3 બનાવશે આ રીતનો. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મની પાછી જરૂર છે, એટલે નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ પાછું મેળવશે. તો કાર્બન ઉપર પાછો ધન વીજભાર આવશે અને આ જે પ્રક્રિયક અહીંયાથી છૂટો પડ્યો એને હું આ રીતે દર્શાવું છું AlH2 તરીકે, અને આ બાકી રહ્યું એનો હાઇડ્રોજન જે અહીંયાથી ઇલેક્ટ્રોન પેર લઈને કોના ઉપર જશે? કાર્બન ઉપર જશે, જેના કારણે સંયોજન બનાવશે RCH2 NH2. નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન પાછા આવી ગયા અને એમાંથી સંયોજન બની ગયો પ્રાથમિક એમાઇન સંયોજન. બાકી રહેલો જે ભાગ છે એમાં આ ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ છે, તો આ નેગેટિવ છે. પેલો ઇલેક્ટ્રોન પેર લઈને ગયો તો અહીંયાથી જે છૂટો પડ્યો એ ઓક્સિજન માઇનસ AlH2 અને એની સાથે અહીંયાથી જોડાશે લિથિયમ પ્લસ આયન. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે હતો એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરતાનું પોતાનું ઓક્સિડેશન, એમાં ઓક્સિજન ઉમેર્યો એટલે એનું કહેવાય ઓક્સિડેશન, અને જે એમાઇડ સંયોજન હતું એનું રિડક્શન કરી નાખ્યું. અને આ પ્રમાણે એમાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રબળ રિડક્શન કરતા વડે રિડક્શન પ્રક્રિયાથી પ્રાથમિક એમાઇન બનાવી શકાય છે. જો એમાઇડ તરીકે દ્વિતીયક હશે તો દ્વિતીયક એમાઇડ બનાવશે, તૃતીયક હશે તો તૃતીયક એમાઇડ બનાવી શકે છે. ઉદાહરણ સમજ્યાના ઉદાહરણ કઈ રીતે જવાબ આપે છે? ચલો એક્ઝામ્પલ નંબર 1. ઉદાહરણ નંબર 1ની જો વાત કરીએ તો ઉદાહરણ 1 સંયોજન લઈએ છે CH3 CONH2 જેને કહેવાય છે ઇથેનેમાઇડ અથવા એસિટેમાઇડ. સામાન્ય નામ છે એસિટેમાઇડ અને IUPAC નામ છે એનું ઇથેનેમાઇડ. આ સંયોજનની પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરવામાં LiAlH4 અને H2O વડે. તો CO નું રૂપાંતર થાય છે CH2 માં, એટલે નિપજ આપશે CH3CH2NH2. ઇથેનેમાઇડમાંથી એટલા જ કાર્બન ધરાવતો ઇથેનેમાઇન નિપજ બનાવે છે. ચલો ઉદાહરણ નંબર 2 CH3 CH2 CONH2. કન્ડિશન આની આ જ કન્ડિશનમાં પ્રક્રિયા થશે. સંયોજન છે 3 કાર્બન ધરાવતું એટલે એને કહેવાય પ્રોપેનેમાઇડ. પ્રોપેનેમાઇડની પ્રક્રિયા થશે તો નિપજ આપશે CH3CH2CO. COની જગ્યાએ અહીંયા આવશે CH2NH2. તો નિપજ મળી 1 પ્રોપેનેમાઇન.
માની લો કે આની જગ્યાએ સંયોજન લીધું છે બેન્ઝામાઇડ C6H5CONH2 બેન્ઝામાઇડ અને એની પણ પ્રક્રિયા આ જ કન્ડિશનમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ H2O તો નિપજ આપે છે બેન્ઝાઇલ એમાઇન CO ની જગ્યાએ CH2 અને NH2 બેન્ઝાઇલ એમાઇન સંયોજન બનાવે છે. સપોઝ માની લો કે સેકન્ડરી એમાઇડ આપેલો હોય તો એની પણ પ્રક્રિયા દ્વારા એમાઇન બની શકે છે. ચલો સેકન્ડરી એમાઇડ માટે જોઈએ ઉદાહરણ નંબર 4. ચોથું ઉદાહરણમાં સેકન્ડરી એમાઇડ તરીકે CH3CONHCH3 જેને કહેવાય એન મિથાઇલ ઇથેનેમાઇડ. કારણ તમે જુઓ આનું નામ આપેલું છે ઇથેનેમાઇડ. ઇથેનેમાઇડમાં નાઇટ્રોજન સાથે વિસ્થાપિત સમૂહ છે CH3 એટલે એને કહેવાય એન ઇથાઇલ ઇથેનેમાઇડ. આની પણ પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન H2O તો CO નું રૂપાંતર CH2 માં તો સંયોજન બનાવે છે CH3 CH2 NHCH3 તો નિપજ મળી એન મિથાઇલ ઇથેનેમાઇન. તો સેકન્ડરી એમાઇડ લીધો સેકન્ડરી એમાઇન બનાવે છે. ઉદાહરણ નંબર 5 CH3 CH2 CONCH3 તો અહીંયા તમે જુઓ પ્રક્રિયક સેકન્ડરી આવ્યો નિપજ પણ આવી સેકન્ડરી. પ્રક્રિયક હવે આપ્યો છે ટર્સરી જેનું નામ થશે NN ડાયમિથાઇલ પ્રોપેનેમાઇડ જેની આ જ કન્ડિશનમાં પ્રક્રિયા થશે તો નિપજ આપશે CH3 CH2 CH2N CH3 CH3 તો પ્રોડક્ટ આવી એ પણ ટર્સરી છે અને એનું નામ થશે NN ડાયમિથાઇલ. હવે આ પહેલા નંબર ઉપર છે અહીંયા તો નામ થશે પ્રોપેન 1 એમાઇન. તો આ રીતે પણ સંયોજનો બનાવી શકીએ છીએ. ઉદાહરણ નંબર 6 ધારી લો કે સંયોજન આપ્યું છે આ રીતનું આ રીતે સંયોજન છે જેને નામ અપાય છે સાયક્લોહેક્ઝેન કાર્બેમાઇડ. બરોબર અહીંયા આ કાર્બનને અહીંયા નામમાં ગણતરીમાં લીધો છે એમાઇડમાં અને એનું પણ જ્યારે રિડક્શન થાય તો નિપજ આ રીતે આવશે સાયક્લોહેક્ઝાઇલ રિંગ CH2NH2 જેને કહીએ છીએ આટલો ભાગ મિથેનેમાઇન છે અને એ મિથેનેમાઇનમાં અહીંયા જોડાયેલો છે સાયક્લોહેક્ઝાઇલ તો નામ થશે સાયક્લોહેક્ઝાઇલ મિથેનેમાઇન. બરાબર તો આ રીતની એમાઇડ સંયોજન તમને કોઈ પણ પ્રકારનું આપેલું હોય ભલે આપણી ટેક્સ્ટ બુકની અંદર પ્રાઇમરી એકલો જ આપ્યો આપણે સેકન્ડરી ટર્સરી બંનેને ટાર્ગેટ રાખવાના. તો કોઈ પણ એમાઇડ સંયોજનનું પ્રબળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જો રિડક્શન કરવામાં આવે તો સરળતાથી એને અનુવર્તી એમાઇન સંયોજન બનાવી શકાય છે. લખી લો ચલો.